ઘણા દિવસ પછી આપણે ગઈ વખતે આપણે મે તેમજ અન્ય શબ્દોને આપણે શીખી ગયા છે. તો હવે આપણે ધ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ શબ્દ છે તેને કઈ રીતે ઉપયોગ થાય છે તે આપણે આ વિડીયોમાં શીખીશું. તેને ગુજરાતીમાં આપણે દર્શક સર્વનામો કહીશું. નીચેના વાક્ય તપાસો. ધીસ ઇઝ વ્હાઇટ કાઉ, કે આ ધોળી ગાય છે. ધેટ ઇઝ રેડ કાઉ, પેલી રાતી ગાય છે. ધીસ આર માય બુક્સ, આ મારા પુસ્તકો છે. ધોઝ આર યોર બુક્સ, પેલા તમારા પુસ્તકો છે. ઉપરના વાક્યો તપાસવાથી જણાશે કે પહેલા વાક્યમાં ધીસ અને બીજા વાક્યમાં ધેટ ગાયને દર્શાવવા માટે વપરાય છે. તે જ પ્રમાણે ત્રીજા વાક્યમાં ધીસ અને ચોથા વાક્યમાં ધોજ પુસ્તકો દર્શાવવા માટે વપરાયા છે. આમ કોઈપણ પ્રાણી કે પદાર્થનો નિર્દેશ કરવા તેને બતાવવા માટે તે પ્રાણી કે પદાર્થ બદલે જે સર્વનામ વપરાય તેને દર્શક સર્વનામ ડોમેસ્ટિક પ્રોનાઉન કહેવામાં આવે છે. પાસેના પ્રાણી કે પદાર્થ દર્શાવવા માટે ધીસ કે ધીસ અને દૂરના પ્રાણીઓ પદાર્થ દર્શાવવા માટે ધેટ કે ધોસ વપરાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ કે આપણી પાસે કોઈ પણ વસ્તુ પાસે હોય છે તેના માટે ધીસ અને ધીસ આ વપરાય છે. એક વચન માટે ધીસ વપરાય છે અને બહુવચન માટે ધીસ વપરાય છે. અને ધોટમાં જે દૂરની વસ્તુઓ છે તેના માટે ધેટ વપરાય છે અને બહુવચનમાં ધોસ વપરાય છે. હવે નીચેના વાક્ય ફરી આપણે તપાસીએ છીએ કે ધ મિલ્ક ઓફ ધ ગોટ ઇઝ ચીપર ધેન ઓફ ધ કાઉ, બકરીનું દૂધ ગાયના દૂધ કરતાં વધારે સસ્તું હોય છે. ધ રોડ્સ ઓફ રાજકોટ આર બોર્ડર ધેન ધોઝ ઓફ જામનગર, કે રાજકોટના રસ્તા જામનગરના રસ્તા કરતાં વધારે પહોળા છે. યુ હેવ પાસેડ એટ ધ એક્ઝામિનેશન, ધેટ ઇઝ ગુડ ન્યૂઝ, તમે પરીક્ષામાં પાસ થયા તે સારા સમાચાર છે. યુ હેવ ફેલ્ડ અગેન, ધીસ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ, તમે ફરીથી નાપાસ થયા છો, આ ઘણું કમનસીબ છે. ઉપરના વાક્યો તપાસવાથી જણાવે છે કે તે પહેલાં બે વાક્યોના આગળ વાપરેલા નામનો નિર્દેશ ધેટ અને ધોસ વાપરેલા છે. આગળ આવી ગયેલા નામની પુનરુક્તિ ટાળવા માટે તે બંને વાપરવામાં આવેલ છે. છેલ્લા બે વાક્યોમાં આખા ક્યુઝના બદલે ધેટ અને ધીસનો ઉપયોગ થયો છે. એ બંને આગળના વાક્યો અર્થનો સંકેત કરે છે. આ સિવાય સચ પણ ડેમોન્સ્ટ્રેટિવ સર્વનામ છે, પરંતુ સર્વનામ તરીકે સચનો બહુ ઉપયોગ થતો નથી. સર્વનામ તરીકે સચનો નીચે દર્શાવ્યા મુજબ ઉપયોગ થાય છે, તે ધ્યાનમાં રાખો.